નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર. આજનો આપણો ટોપિક છે ધોરણ 8 વિષય સમાજ. તેમાં આપણે જોઈએ ચેપ્ટર નંબર 11. તેમનું નામ છે ખેતી. તેમાં પ્રશ્ન પહેલો, નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપો. પહેલું છે ફુવારા પિયત પદ્ધતિ વિશે ટૂંકમાં માહિતી આપો. તેમાં આપણે જોઈએ કે ફુવારા પિયત પદ્ધતિ કૃષિ પાક, લોન, કુદરતી ઢોળાવું, ગોલ્ફ કોર્સ વગેરે વિસ્તારોમાં ઉપયોગી છે. આ સિંચાઈની પદ્ધતિથી પાણી પહોંચાડવું એ વરસાદથી પાણી પડવાની રીતને સમાંતર છે. આ પદ્ધતિમાં પંપ, વાલ્વ, પાઇપ અને ફુવારાનો સહિયારો ઉપયોગ કરી પાણી વહેંચવામાં આવે છે. કાટખૂણે ગોઠવેલ પાઇપ, તેની ઉપર ફરતી નોઝલ, જે મુખ્ય પાઇપ સાથે ચોક્કસ અંતરે જોડાયેલ હોય છે. આ પદ્ધતિમાં નોઝલ દ્વારા હવામાં ફુવારા વડે જમીનની શોષણ ક્ષમતાથી ઓછા પ્રમાણમાં જમીન પર વરસાદ રૂપે પાડવામાં આવે છે. ફુવારા પિયત પદ્ધતિનો ઉપયોગ ઘણું ખરું રહેણાંક વિસ્તાર, ઔદ્યોગિક એકમો અને કૃષિ ક્ષેત્રમાં થાય છે. ઉબડખાબડ જમીન, રેતાળ જમીન તથા ટૂંકા ગાળે વવાતા પાકો માટે તે વધારે ઉપયોગી છે. પ્રશ્ન 5મો છે તફાવત લખો. એમાં પહેલું છે બાગાયતી ખેતી અને સઘન ખેતી. એમાં આપણે જોઈએ બાગાયતી ખેતીમાં કે બગીચા પદ્ધતિએ સાર સંભાળ લઈને થતી ખેતીને બાગાયતી ખેતી કહે છે. જ્યારે સઘન ખેતીમાં આધુનિક યંત્રો, ઉત્તમ બિયારણ, સિંચાઈ ટેકનોલોજી, રાસાયણિક ખાતરો, કીટનાશકો વગેરેની મદદથી થતી ખેતીને સઘન ખેતી કહે છે. બાગાયતી ખેતીમાં આપણે જોઈએ કે મોટે ભાગે ફળોની ખેતી છે એ કરવામાં આવે છે અને સઘન ખેતીમાં મોટે ભાગે રોકડિયા પાકોની ખેતી થાય છે. પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નના 1-2 વાક્યમાં ઉત્તર આપો. એમાં પહેલું છે કૃષિને અસર કરતા પરિબળો જણાવો. જમીન, પાણી અને આબોહવા કૃષિને અસર કરતા પરિબળો છે. બીજું, કૃષિ તંત્રના અગત્યના રોકાણો કયા કયા છે? કૃષિ તંત્રના અગત્યના રોકાણો બીજ, ખાતર, મશીનરી અને મજૂર વગેરે છે. ત્રીજું, કૃષિ તંત્રમાં કઈ કઈ પ્રક્રિયા થાય છે? કૃષિ તંત્રમાં ખેડ, વાવણી, સિંચાઈ, નીંદણ અને લણણ જેવી પ્રક્રિયા છે એ થાય છે. ચોથું, કૃષિ તંત્રની ઉપજ કઈ કઈ છે? પાક, ઊન, ડેરી અને મરઘા ઉછેર એ કૃષિ તંત્રની ઉપજ છે. પાંચમું, કાપની જમીનની વિશેષતા જણાવો. કાપની જમીન છે ચીકણી અને ઘેરા રંગની હોય છે. આ જમીનની ફળદ્રુપતા જુદા જુદા સ્થળોએ જુદી જુદી જોવા મળે છે, પણ સામાન્ય રીતે આ જમીન છે એ ઘણી જ ઉપજાઉ હોય છે. છઠ્ઠું, કાપની જમીન કયા પાકો માટે અનુકૂળ છે? કાપની જમીન ડાંગર, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયાં વગેરે પાકો માટે અનુકૂળ છે. સાતમો પ્રશ્ન છે રાતી જમીન કયા ક્ષેત્રમાં આવેલી છે? રાતી જમીન આગ્નેય અને રૂપાંતરિત ખડકો ધરાવતા ક્ષેત્રોમાં આવેલી છે. આઠમું છે રાતી જમીનમાં કયા પાકો લેવામાં આવે છે? રાતી જમીનમાં બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી, બટાટા વગેરે જેવા પાક છે એ લેવામાં આવે છે. નવમું, કાળી જમીનમાં કયા કયા પાક લઈ શકાય છે? કાળી જમીનમાં કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા કઠોર વર્ગના પાકો છે એ લઈ શકાય છે. 10મું, કયા પ્રદેશોમાં પડખાઉ જમીન તૈયાર થાય છે? કે વધુ વરસાદને કારણે તીવ્ર ધોવાણના ક્ષેત્રોમાં પડખાઉ જમીન છે તૈયાર થાય છે. 11મું, પડખાઉ જમીનમાં કયા પાકો લઈ શકાય છે? પડખાઉ જમીનમાં કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ વગેરે પાક છે એ લઈ શકાય છે. 12મું, ભારતમાં રણ પ્રકારની જમીન ક્યાં ક્યાં જોવા મળે છે? ભારતમાં રણ પ્રકારની જમીન રાજસ્થાન, ગુજરાત, હરિયાણા અને દક્ષિણ પંજાબમાં જોવા મળે છે. ગુજરાતના કયા પ્રદેશોમાં રણ પ્રકારની જમીન જોવા મળે છે? ગુજરાતના સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં રણ પ્રકારની જમીન જોવા મળે છે. 14મું છે હિમાલયની પર્વતીય જમીનમાં કયા વૃક્ષો જોવા મળે છે? હિમાલયની પર્વતીય જમીનમાં દેવદાર, ચીડ, પાઇન જેવા વૃક્ષો છે એ જોવા મળે છે. 15મો પ્રશ્ન છે જંગલ પ્રકારની જમીનમાં કયા પાકો લઈ શકાય છે? જંગલ પ્રકારની જમીનમાં ચા, કોફી, તેજાના, ઘઉં,
મકાઈ, જવ, ડાંગર વગેરે જેવા પાકો છે એ લેવામાં આવે છે. 16મો પ્રશ્ન છે, ખેતીના પ્રકારો શાના આધારે પાડવામાં આવે છે? ખેતીના પ્રકારો ભૌગોલિક પરિસ્થિતિઓ, ઉત્પાદનની માંગ, સિંચાઈ પદ્ધતિ, ખેત પેદાશો, આર્થિક વળતર, મજૂર અને તકનીકના સ્તરના આધારે પાડવામાં આવે છે. 17મું છે, ઝૂમ પ્રકારની ખેતી ક્યાં ક્યાં જોવા મળે છે? ઝૂમ પ્રકારની ખેતી એમેઝોન બેસિનના ગહન વનક્ષેત્ર, ઉષ્ણકટિબંધીય આફ્રિકા, દક્ષિણ પૂર્વ એશિયા અને ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં જોવા મળે છે. 18મો પ્રશ્ન છે, કેવા પ્રકારની ખેતીને સઘન ખેતી કહેવામાં આવે છે? આધુનિક ખેત પદ્ધતિ દ્વારા સિંચાઈ, ઉત્તમ બિયારણ, રાસાયણિક ખાતરો, નવી ટેકનોલોજી, કીટનાશકો અને યંત્રોની મદદથી કરવામાં આવતી ખેતીને સઘન ખેતી કહેવામાં આવે છે. 19મો પ્રશ્ન છે, ગુજરાતમાં કયા જિલ્લાઓમાં સઘન ખેતી કરવામાં આવે છે? ગુજરાતના સુરત, વલસાડ, આણંદ વગેરે જિલ્લામાં સઘન ખેતી કરવામાં આવે છે. 20મો પ્રશ્ન છે, સૂકી ખેતી દ્વારા કયા પાકોની ખેતી થાય છે? સૂકી ખેતી દ્વારા જુવાર, બાજરી, ઘઉં અને કઠોળની ખેતી થાય છે. 21મું છે, ગુજરાતના ભાલ પ્રદેશમાં સૂકી ખેતી દ્વારા કયા પાકો લેવાય છે? ગુજરાતના ભાલ પ્રદેશમાં સૂકી ખેતી દ્વારા ઘઉં અને ચણાના પાક છે એ લેવાય છે. 22મું છે, આદ્ર ખેતીમાં કયા પાકોની ખેતી કરાય છે? આદ્ર ખેતીમાં ડાંગર, શેરડી, કપાસ, ઘઉં અને શાકભાજીની ખેતી કરાય છે. 23મું છે, કયા પાકોને બગાયતી પાકો કહે છે? એકવાર વાવણી બાદ વર્ષો સુધી તે ચોક્કસ ઋતુમાં કે બારે માસ ઉત્પાદન આપે એવા પાકોને બાગાયતી પાકો કહે છે. 24મું, બાગાયતી ખેતીમાં કયા પાકોની ખેતી થાય છે? બાગાયતી ખેતીમાં રબર, ચા, કોફી, કોકો, નાળિયેર ઉપરાંત સફરજન, કેરી, સંતરા, દ્રાક્ષ, આંબળા, લીંબુ, જામફળ, બોર, ખારેક વગેરે ફળોની ખેતી થાય છે. 25મું છે, વિશ્વમાં ડાંગરના ઉત્પાદક દેશ કયા કયા છે? ચીન, ભારત, જાપાન, શ્રીલંકા જેવા દેશો એ ડાંગરના મુખ્ય ઉત્પાદક દેશો છે. 26મું, ભારતના કયા કયા રાજ્યો ડાંગર ઉત્પાદનમાં અગ્રેસર છે? ભારતના પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, બિહાર, ઓડિશા ડાંગરના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. 27મું, ગુજરાતમાં ડાંગરનું ઉત્પાદન ક્યાં ક્યાં થાય છે? ગુજરાતમાં ખેડા, વડોદરા, અમદાવાદ, સુરત વગેરે જિલ્લાઓમાં ડાંગરનું ઉત્પાદન થાય છે. 28મું છે, ગુજરાતમાં કયા કયા ઘઉંની ખેતી સારી થાય છે? ગુજરાતમાં અમદાવાદ, ભાવનગર અને સુરેન્દ્રનગરમાં ઘઉંની ખેતી સારી થાય છે. 29મું, બાજરીના પાક માટેના અનુકૂળ સંજોગો જણાવો. બાજરીના પાકને ઓછો વરસાદ, મધ્યમ તાપમાન, રેતાળ અને ગોરાડુ જમીન અને પૂરતો સૂર્યપ્રકાશ જરૂરી છે. પ્રશ્ન નંબર 30, વિશ્વના કયા કયા દેશોમાં બાજરીનું ઉત્પાદન કરવામાં આવે છે? વિશ્વમાં ભારત, નાઇજીરિયા, ચીન અને નાઇજર દેશોમાં બાજરીનું ઉત્પાદન કરવામાં આવે છે. 31મો પ્રશ્ન છે, ભારતના કયા કયા રાજ્યોમાં બાજરીની ખેતી થાય છે? ભારતમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ વગેરે રાજ્યોમાં બાજરીની ખેતી થાય છે. 32મો પ્રશ્ન છે, મગફળીના પાકને ક્યાં અનુકૂળ સંજોગો જરૂરી છે? મગફળીના પાકને કાળી, કસવાળી, ગોરાડુ અને લાવાની રેતી મિશ્રિત પાણી ના ભરાય તેવી જમીન છે એ અનુકૂળ આવે છે. 33મું છે, દિવેલાના પાકને માટેના અનુકૂળ સંજોગો જણાવો. દિવેલાને મધ્યમ કાળી, સારી નિતારવાળી અને રેતાળ જમીન છે વધારે માફક આવે છે. 34મું છે, વિશ્વમાં કયા દેશોમાં દિવેલાની ખેતી થાય છે? વિશ્વના ભારત, ચીન અને બ્રાઝિલ જેવા દેશોમાં દિવેલાની ખેતી થાય છે. 35મું છે, ગુજરાતના કયા જિલ્લામાં દિવેલાનો પાક છે તે લેવામાં આવે છે? ગુજરાતના જૂનાગઢ, અમરેલી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, રાજકોટ, સુરેન્દ્રનગર વગેરે જિલ્લાઓમાં તેનો પાક લેવામાં આવે છે. 36મું છે, કપાસના પાક માટેના અનુકૂળ સંજોગો જણાવો. કપાસના પાકને વધુ તાપમાન, હળવો વરસાદ અને કાળી જમીન છે એ સૌથી વધુ અનુકૂળ આવે છે. 37મો પ્રશ્ન, કપાસના ઉત્પાદક અગ્રગણ્ય દેશોના નામ આપો. ચીન, USA, ભારત, પાકિસ્તાન, બ્રાઝિલ અને ઇજિપ્ત એ કપાસના અગ્રગણ્ય ઉત્પાદક દેશો છે. 38 પ્રશ્ન નંબર કે ગુજરાતનો ભરૂચ પાસે આવેલ
કયો પ્રદેશ લાંબા તારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે? ભરૂચનો. ગુજરાતનો ભરૂચ પાસે આવેલ કાનમ પ્રદેશ લાંબા તારના ઉત્તમ પ્રકારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે. 39મો પ્રશ્ન છે, ગુજરાતમાં મુખ્ય કયા કયા પાક થાય છે? ગુજરાતમાં ડાંગર, ઘઉં, બાજરી, મકાઈ, મગફળી, દિવેલા, કપાસ વગેરે પાક થાય છે. 40મું, કયા પાકોના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં અગ્રીમ છે? મગફળી, દિવેલા અને કપાસ જેવા પાકોના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં અગ્રીમ છે. 41મું છે, ખેતીમાં વધુ ઉત્પાદન મેળવવા કેવા બિયારણ છે વાપરવામાં આવે છે? ખેતીમાં વધુ ઉત્પાદન મેળવવા માટે સુધારેલા બિયારણો અને પૃથ્થકરણ કરેલા બિયારણો વાપરવા લાગ્યા છે. 42, વનસ્પતિજન્ય કીટકનાશકોમાં કઈ કઈ વનસ્પતિનો ઉપયોગ થાય છે? વનસ્પતિજન્ય કીટકનાશકોમાં ખાસ કરીને લીમડો, કરંજ, મહુડું, તુલસી, રતનજ્યોત, ફુદીનો, કારેલા, તમાકુ, સેવંતી વનસ્પતિજન્યનો ઉપયોગ થાય છે. 43મું છે, જૈવિક કીટનાશકોમાં શેનો ઉપયોગ થાય છે? જૈવિક કીટનાશકોમાં જીવાતોના નિયંત્રણ માટે જીવાણુઓ, વિષાણુ, ફૂગ, કૃમિ અને વનસ્પતિ આધારિત કીટનાશકોનો ઉપયોગ થાય છે. સિંચાઈ કોને કહે છે? તો કે કુવાઓ, બોર, નાના મોટા બંધો દ્વારા કૃત્રિમ વ્યવસ્થાથી પાકને પાણીનું સિંચન કરવામાં આવે છે તેને સિંચાઈ કહે છે. 45, ચેકડેમ કોને કહે છે? નદી, ઝરણા કે વહેણનું પાણી વહી જતું અટકાવવા તેની આગળ નાના પાકો છે એ બંધ બાંધવામાં આવે છે તેને ચેકડેમ કહે છે. 46, ટપક સિંચાઈ પદ્ધતિમાં કયા કયા સાધનોનો ઉપયોગ થાય છે? ટપક સિંચાઈ પદ્ધતિમાં વાલ્વ, પાઇપ, નળીઓ અને ઉત્સર્જકોનો ઉપયોગ થાય છે. 47, ફુવારા પિયત પદ્ધતિ એ કઈ જગ્યાએ વધુ ઉપયોગી છે? ફુવારા પિયત પદ્ધતિ કૃષિ પાક, લોન, કુદરતી ઢોળાવો, ગોલ્ફ કોર્સ અને એવા અન્ય વિસ્તારોમાં ઉપયોગી છે. 48, કયા પાકો માટે ફુવારા પિયત પદ્ધતિ વધુ અનુકૂળ છે? ઘઉં, બાજરી, જુવાર, મકાઈ, મગફળી, ચણા, ડુંગળી, બટાકા, શેરડી, મેથી, ચોળી, ફ્લાવર, કોબીજ, ભીંડા, રજકો વગેરે પાકો માટે ફુવારા પિયત પદ્ધતિ વધુ અનુકૂળ છે. 49નો પ્રશ્ન કે વિશ્વમાં ઘઉંના ઉત્પાદક દેશોના નામ જણાવો. વિશ્વમાં USA, કેનેડા, આર્જેન્ટિના, રશિયા, યુક્રેન, ઓસ્ટ્રેલિયા અને ભારત જેવા દેશોમાં ઘઉં મોટા પ્રમાણમાં ઉગાડવામાં આવે છે. 50, ભારતમાં કપાસના ઉત્પાદક રાજ્યો કયા કયા છે? ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક, પંજાબ, આંધ્રપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, તમિલનાડુ અને ઓડિશા એ મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. 51મો પ્રશ્ન છે, જીવન નિર્વાહ ખેતી કોને કહે છે? તો કે જે ખેતીમાં ખેતરોમાં થતા અનાજનું ઉત્પાદન ખેડૂતના પોતાના પરિવારના ઉપયોગ જેટલું જ થાય છે તે ખેતીને જીવન નિર્વાહ ખેતી કહે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 7 જોઈએ, સંકલ્પના સમજાવો. પેલું છે ખેતી. તો કે ખેતી એટલે વિવિધ પ્રક્રિયાઓ દ્વારા મોટી માત્રામાં અનાજ, તેલીબિયા, કઠોળ, ફળ, શાકભાજી, ફૂલોને ઉગાડવા. ખેતીમાં પશુપાલનનો પણ સમાવેશ થાય છે. ખેતીને કૃષિ પણ કહે છે. બીજું છે સૂકી ખેતી, કે જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું છે, સિંચાઈની અધૂરતી સગવડ અને ચોમાસામાં જ્યાં પાણીનો સંગ્રહ થતો હોય તેવી નીચાણ વાળી જમીનમાં પાણી સુકાઈ ગયા બાદ ખેતી થાય છે તેને સૂકી ખેતી કહે છે. ત્રીજું છે આર્દ્ર ખેતી, કે જ્યાં વરસાદનું પ્રમાણ વધારે હોય અને સિંચાઈની સગવડ પણ વધુ છે તેવા વિસ્તારોમાં થતી ખેતીને આર્દ્ર કે ભીની ખેતી કહે છે. ચોથું બાગાયતી ખેતી, બગીચાની પદ્ધતિએ સાર સંભાળ લઈને થતી ખેતીને બાગાયતી ખેતી કહેવામાં આવે છે. ખેત તલાવડી, કે ચોમાસાની ઋતુમાં ખેતરમાં ઢોળાવવાળી જમીનના શેઢા પર કૃત્રિમ રીતે એક ખાડો ખોદી તેમાં વરસાદના પાણીનો સંગ્રહ કરવામાં આવે છે જેને ખેત તલાવડી કહે છે, જે વરસાદ બંધ થયા પછી પાકને પાણીની જરૂરિયાત હોય ત્યારે સિંચાઈ માટે ઉપયોગી બને છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 8 જોઈએ, કે આપેલા પ્રશ્નોના સાચા ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરી લખો. પહેલું છે દેશના આશરે કેટલા ભાગની વસ્તી ખેતી પર નિર્ભર કરે છે? જવાબ આવશે સી, 2/3. બીજું છે ગુજરાતમાં લગભગ કેટલા ટકા કાંપની જમીનો છે જોવા મળે છે? જવાબ આવશે ડી, 50%થી વધારે. ત્રીજું રાતી જમીન એ કેવી હોય છે? જવાબ આવશે બી, છિદ્રાળુ અને ઉપજાઉ. ચોથું
કાળી જમીન કયા પાક માટે વધુ અનુકૂળ છે? જવાબ આવશે બી કપાસ. 5મું, મોસીસના ગામની જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપ છે તો તે જમીન એ કયા પ્રકારની જમીન હશે? જવાબ આવશે સી રણ પ્રકારની જમીન. વિકલ્પ 6 જોઈએ. રણ પ્રકારની જમીનમાં નીચેનામાંથી કયો પાક લઈ શકાતો નથી? જવાબ આવશે બી શેરડી. 7મું છે જંગલ પ્રકારની જમીનમાં શેનું પ્રમાણ વધુ હોય છે? જવાબ આવશે સી સેન્દ્રિય તત્વ. 8મું છે મોહનના ગામની જમીન ભેજવાળા વિસ્તારમાં જૈવિક પદાર્થોના સંગ્રહથી બનેલી છે તો તે કયા પ્રકારની જમીન હશે? જવાબ આવશે ડી દલદલ પ્રકારની જમીન. 9મો પ્રશ્ન છે દલદલની જમીનમાં કયા તત્વોનું પ્રમાણ વધુ હોય છે? જવાબ આવશે સી જૈવિક. 10મું છે કયા પ્રકારની ખેતીમાં વૃક્ષોને કાપીને તથા સળગાવીને કે જમીન સાફ કરીને ખેતી કરવામાં આવે છે? જવાબ આવશે ડી સ્થળાંતરીય ખેતી, જેને ઝૂમ ખેતી પણ કહેવામાં આવે છે. 11મો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કયા ખેતી પ્રકારમાં ઉત્પાદન ઓછું હોય છે? જવાબ આવશે બી ઝૂમ ખેતી. 12મો વિકલ્પ કે ડાંગરના ઉત્પાદનમાં કયો દેશ અગ્રેસર છે? જવાબ આવશે સી ચીન. 13મું છે ઘઉંનું કોઠાર કયા રાજ્યને કહેવામાં આવે છે? જવાબ આવશે એ પંજાબ. 14મું છે ગુજરાતમાં ઘઉં ઉત્પાદન કરતો કયો પ્રદેશ જાણીતો છે? જવાબ આવશે બી ભાલ પ્રદેશ. 15મું ભારતમાં ઘઉં કઈ ઋતુમાં પકવવામાં આવે છે? જવાબ આવશે એ શિયાળો. 16મું છે બાજરીના પાક માટે કયા પ્રકારની જમીન વધારે અનુકૂળ હોય છે? જવાબ આવશે બી રેતાળ. 17મો વિકલ્પ ભારતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન કરતું રાજ્ય ખાલી જગ્યા છે? જવાબ આવશે ડી રાજસ્થાન. 18મું મગફળીના ઉત્પાદનમાં નીચેનામાંથી કયો દેશ બીજા ક્રમે આવે છે? જવાબ આવશે બી ભારત. 19મું ભારતમાં મગફળીના ઉત્પાદનમાં કયું રાજ્ય પ્રથમ ક્રમે છે? જવાબ આવશે સી ગુજરાત. 20મું દિવેલા એટલે કે એરંડાના ઉત્પાદનમાં વિશ્વમાં કયો દેશ પ્રથમ ક્રમે છે? જવાબ આવશે બી ભારત. 21મું ખેડૂતોને માર્ગદર્શન આપવા સરકાર દ્વારા કયો ટોલ ફ્રી નંબર આપવામાં આવે છે? જવાબ આવશે ડી. 12મું છે વનસ્પતિજન્ય કીટનાશકોમાં કઈ વનસ્પતિનો ઉપયોગ થતો નથી? જવાબ આવશે ડી બિલાડીનો ટોપ. 23મું છે ખાલી જગ્યા દ્વારા વધુ પડતી સિંચાઈ કરવાથી જમીનની ફળદ્રુપતા ઘટે છે? જવાબ આવશે બી નહેરો. 24મું ખાલી જગ્યા બાંધવાથી ગામમાં કૂવા અને બોરના પાણીના તળ ઊંચા આવે છે? જવાબ આવશે બી ચેકડેમ. 25મું જોઈએ નીચેનામાંથી કયા પાક માટે ટપક સિંચાઈ પદ્ધતિ વધુ અનુકૂળ નથી? જવાબ આવશે સી ઘઉં. 26મું જોઈ લઈએ નીચેનામાંથી કયું પરિબળ ખેતીના વિકાસને અસર કરતું નથી? જવાબ આવશે ડી સિંચાઈનો સતત અને વધુ પડતો ઉપયોગ. 9મું છે ખાલી જગ્યા પૂરો. તેમાં આપણે પહેલું જોઈએ કે વિશ્વમાં આશરે 50% લોકો ખેતીની પ્રવૃત્તિઓમાં રોકાયેલા છે. બીજું જોઈએ કે રાતી જમીનનો રંગ મુખ્યત્વે લોહ તત્વને આભારી છે. ત્રીજું કપાસની કાળી જમીન રેગુરના નામે પણ ઓળખાય છે. ચોથું પડખાઉ જમીનનો લાલ રંગ લોહ ઓક્સાઇડના કારણે હોય છે. 5મી ખાલી જગ્યા જોઈએ રણ પ્રકારની જમીનમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધુ હોય છે. 6ઠું ભારતમાં પર્વતીય જમીન મુખ્યત્વે હિમાલયના વિસ્તારમાં જોવા મળે છે. 7મી ખાલી જગ્યા દલદલની જમીનમાં પાણી ઓસરી જતાં ડાંગરની ખેતી કરવામાં આવે છે. 8મું જીવન નિર્વાહ ખેતીમાં મોટે ભાગે ધાન્ય પાકોની ખેતી કરવામાં આવે છે. 9મું સઘન ખેતીમાં રોકડિયા પાકોની ખેતી વધારે થાય છે. 10મું સઘન ખેતીને વ્યાપારી ખેતી પણ કહે છે. 11મું છે ગુજરાતમાં બાજરીનું સૌથી વધુ ઉત્પાદન બનાસકાંઠા જિલ્લામાં થાય છે. 12મું
મગફળી એ તેલીબિયા પાકમાં મહત્વનું સ્થાન ધરાવે છે. 13મું છે ગુજરાતમાં મગફળી સૌથી વધુ ઉત્પાદન જૂનાગઢ જિલ્લામાં થાય છે. 14મું ભારતના દિવેલાનું સૌથી વધુ ઉત્પાદન ગુજરાતમાં થાય છે. 15મું છે કપાસના પાકને તૈયાર થતાં 6 થી 8 મહિના લાગે છે. 16મું છે ગુજરાત એ કપાસના ઉત્પાદનમાં ભારતમાં પ્રથમ સ્થાન ધરાવે છે. 17મું ખેતીનો વિકાસ ઝડપી કરવા સઘન ખેતી કરવામાં આવે છે. 18મું ગુજરાતમાં કૃષિ મેળાઓ દ્વારા ખેડૂતોને અદ્યતન માહિતી અને માર્ગદર્શન અપાય છે. 19મું બાગાયતી પાકોમાં વહેલા અને વધુ પાક માટે બાયોટેસ્ટિકલ પદ્ધતિથી તૈયાર થયેલા રોપા છે એ ઉપયોગમાં લેવાય છે. 20મું સુધારેલા બિયારણોને લીધે આજે ભારત અન્ન ક્ષેત્રે સ્વાવલંબી બન્યું છે. 21મી ખાલી જગ્યા જૈવિક કીટનાશક તરીકે બેસિલસ જાતિના જીવાણુઓનો ઉપયોગ વધુ થાય છે. 22મી ખાલી જગ્યા છે સરદાર સરોવર યોજના ગુજરાતની મહત્વની સિંચાઈ યોજના છે. 23મી ખાલી જગ્યા જોઈએ કે ટપક સિંચાઈ પદ્ધતિ એ સૂક્ષ્મ પિયત પદ્ધતિનો એક પ્રકાર છે. 24મી ખાલી જગ્યા છે ટપક સિંચાઈ પદ્ધતિને શ્રેષ્ઠ સિંચાઈ પદ્ધતિ કહી શકાય છે. પ્રશ્ન નંબર 10મો છે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે નિશાની કરી જણાવો. પેલું છે ભારત કૃષિ પ્રધાન દેશ છે. આ વિધાન સાચું છે. બીજું ભારતની સમૃદ્ધિનો આધાર માત્ર ઔદ્યોગિક વિકાસ પર રહેલો છે. આ વિધાન ખોટું છે. ત્રીજું વિશ્વમાં ખેતી માટે અનુકૂળ જમીન કરતાં ખેતી માટે યોગ્ય ન હોય તેવી જમીનનું પ્રમાણ વધારે છે. આ વિધાન સાચું છે. ચોથું જમીન ખરીદવી એ કૃષિ તંત્રની પ્રક્રિયા છે. આ વિધાન સાચું છે. પાંચમું કાપની જમીનનું નિર્માણ નદીઓ દ્વારા નિક્ષેપિત કાપને લીધે થાય છે. આ વિધાન સાચું છે. છઠ્ઠું વિધાન જોઈ લઈએ રાતે જમીન નીચે જતા કાળા રંગમાં ફેરવાઈ જાય છે. આ વિધાન ખોટું છે. સાતમું કાળી જમીનની ભેજ સંગ્રહણ શક્તિ ખૂબ ઓછી છે. આ વિધાન ખોટું છે. આઠમું લેટેરાઇટ જમીનનો રંગ લાલ હોય છે. આ વિધાન સાચું છે. નવમું પડખાઉ જમીનમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. આ વિધાન ખોટું છે. 10મું જે પ્રદેશમાં સૂકી કે અર્ધ સૂકી આબોહવા હશે ત્યાંની જમીન રણ પ્રકારની હોવાની સંભાવના વધુ છે. આ વિધાન સાચું છે. 11મું એક જમીનની ચકાસણી કરતાં તેનું સ્તર પાતળું અને અપરિપક્વ જણાયું તો આ જમીન પર્વતીય હોવાની સંભાવના નહિવત છે. આ વિધાન ખોટું છે. 12મું જંગલ પ્રકારની જમીનમાં તળામાં નીચેની તરફ જતાં જમીનનો રંગ ભૂરા કે લાલ રંગમાં ફેરવાઈ જાય છે. આ વિધાન સાચું છે. 13મું દલદલ પ્રકારની જમીન એ વર્ષાઋતુ દરમિયાન પાણીમાં ડૂબેલી હોય છે. આ વિધાન સાચું છે. 14મું ઝૂમ ખેતીમાં ધાન્ય પાકોનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે. આ વિધાન ખોટું છે. 15મું સઘન ખેતી પારંપરિક ઢબે થતી ખેત પદ્ધતિ છે. આ વિધાન ખોટું છે. 16મું આદ્ર ખેતી થતી હોય તેવા વિસ્તારમાં વર્ષમાં એક કરતાં વધારે પાક લઈ શકાય છે. આ વિધાન સાચું છે. 17મું રમણીકભાઈ ભારતના મુખ્ય ખાદ્ય પાકની ખેતી કરવા ઈચ્છે છે આથી તેમણે ડાંગરની ખેતી કરવી જોઈએ. આ વિધાન સાચું છે. 18મું ડાંગર પછી ઘઉં એ ભારતનો બીજો મહત્વનો પાક છે. આ વિધાન સાચું છે. 19મું બાજરીનો સમાવેશ જાડા અનાજમાં થતો નથી. આ વિધાન ખોટું છે. 20મું છે બાજરીના ઉત્પાદનમાં ગુજરાત ભારતમાં ત્રીજા ક્રમે છે. આ વિધાન ખોટું છે. 21મું મગફળીનું સૌથી વધુ ઉત્પાદન ચીનમાં થાય છે. આ વિધાન સાચું છે. 22મું છે દિવેલા ધાન્ય પાક છે. આ વિધાન ખોટું છે. 23મું કપાસ એ શણ ઉદ્યોગ માટે મહત્વપૂર્ણ કાચો માલ છે. આ વિધાન ખોટું છે. 24મું કે વિકાસશીલ દેશો મોટેભાગે સઘન ખેતી કરે છે. આ વિધાન સાચું છે. 25મું ખેતી એ વિકાસનું અંતિમ લક્ષ્ય ખોરાકની સુરક્ષામાં વધારો કરવાનું છે.
આ વિધાન સાચું છે. 26મું, પાકને જીવાતથી બચાવવા જંતુનાશક રસાયણો ઉપયોગી છે. આ વિધાન સાચું છે. 27મું, જીવાતો પર રોગ પેદા કરતા 100 જેટલા જીવાણુઓ નોંધાયેલા છે. આ વિધાન સાચું છે. 28મું, ભારતમાં વરસાદ નિયમિત અને ચોક્કસ હોવાથી સિંચાઈની જરૂરિયાત છે. આ વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 11મો, જોડકા જોડો. તેમાં અ અને બ છે તે આપેલા છે. તેમાં બમાંથી આપણે ઉત્તર ગોતી અને લખવાનો છે. તેમાં અમાં આપણે પહેલું જોઈએ, કાપની જમીન. તેમાં જવાબ આવશે સી, ચીકણી અને ઘેરા રંગની હોય છે. બીજું, કાળી જમીન. તેમાં જવાબ આવશે ડી, ભેજ સુકાય ત્યારે તેમાં ફાટો કે તિરાડો પડી જાય છે. ત્યારબાદ ત્રીજું છે રાતી જમીન. તેમાં જવાબ આવશે બી, રૂપાંતરિત ખડકોવાળા ક્ષેત્રોમાં હોય છે. ત્યારબાદ ચોથું જોઈએ, પડખાઉ જમીન. તેમાં જવાબ આવશે એ, તીવ્ર ધોવાણવાળા પ્રદેશોમાં હોય છે.